તો સાંતલપુરમાં કોન્ટ્રાક્ટર સહિત નર્મદા નિગમના અધિકારીઓ સામે ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો। સાંતલપુર ખાતે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે વારંવાર ખેડૂતો તેના ભોગ બની રહ્યા છે। તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે વારંવાર ખેડૂતોને ભોગ બનવું પડતું હોય છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલીભગત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। સાથે જ ખેડૂતોએ આવા જવાબદાર અધિકારી સહિત કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। તો વાત કરવામાં આવે તો સાંતલપુર તાલુકાની તો પ્રજાપતિ દયારામભાઈ એક સાથ ડિપાર્ટમેન્ટના અધિકારી છે અને કેનાલમાં કામ કરવા જે કોન્ટ્રાક્ટર આવે તેમની પાસેથી આવા મિલીભગત અધિકારીઓ 25% પોતાનું કમિશન ફિક્સ કરીને લેતા અનેક સવાલો જે છે તે ઊભા થયા છે। ત્યારે આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે। તો મિલીભગત કોન્ટ્રાક્ટર અને નર્મદા નિગમના અધિકારી જે 50% બિલ ટેન્ડર પાસ થાય છે જેના કારણે કોન્ટ્રાક્ટર પૂરી ઈમાનદારીથી કામ કરી શકતા નથી અને કામ સારું ન થવાને કારણે કેનાલોની ડિસ્ટ્રિક્ટ અને માઇનોર કેનાલો વારંવાર તૂટી પડે છે। ત્યારે ખેડૂતોની કાળી મજૂરી પર પાણી ફરી જાય છે। ત્યારે આવા જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવા પગલાં ભરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। કોતરા પેટા કેનાલ છે એ બહુ તૂટે છે, એનાથી મારું ખેતર 3 વખત ભરાઈ ગયું છે અને 3 વખત નુકસાન। પોરે મારે સૈણા હડી જતા અને ઓણે મારે આ રાયડું ને વાવલ હતું, રાયડું હડી ગયું છે। હવે તો સરકારને આવા તો માથે ક્યાં ધ્યાન ના દે તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ? આ છોકરા નહીં અમારે ત્યાં વેસવા જવા? અમારે આ 2 કટકા ગરીબ માણસનો હોય તો તમે આવે ડોલે તો કરો અને કાન ના જે આ પ્રજાપતિ છે ને માથે સાહેબ એ કાંઈ કાન દેતા નથી અમે બરાબર। દયારામ પ્રજાપતિ અને તો આપણા બધા કચરાટી એને બધેમાં ખાવું હોય। અમારે તો ખેડૂત તો શું હોય? ખેડૂત તો આ ખેતર અમારે કમાઈ માંડ ખાવાનું થયું કે દી શું? અને આની કાંઈક કાર્યવાહી સરકાર કરે નકામ એના ખેતરની વળતર જે તમે ભાગી જાય। 3 વખત ભરાઈ ગયું। પહેલી વખત મેં જીરું કર્યું હતું બરાબર, તો જીરું ભર્યું હતું, જીરું ભરી ગયું, મેં સોવા વાયા, પાછા સોવા વાયા, સોવા બીજી વારના જો તમે આમ જોઈ સોવા ભરી ગયા। હવે આ કોઈ સાહેબો કોઈ ધ્યાન દેતા નથી। મેં 3 વખત રજૂઆત કરી। પોર અમારે આગલી સાલે આમને મારું ખેતર ભરાઈ ગયું હતું, આગલી સાલે મારે વાવતર કરાડતું રાયડો, આગલી સાલે બુડી ગયું હતું બરાબર, આગલી સાલે ભરાઈ ગયું હતું। તો હવે કોઈ આમાં રજૂઆત સાંભળતા નથી અમારી। અમારે કરવાનું શું? ખેડૂતને આત્મહત્યા કરાવી દીધી સાથે તમે અમારે એક જ ખેતર હોય, આવું એક જ ખેતર હોય, એના ઉપર અમારે મજૂરી, અમારે બાળકીને ચા મેળવા જવા, અમારું કોઈ ધ્યાન જે નહીં। સાહેબને અમે કહીએ એટલે સાહેબ કે અમે સર્વે કરી રાખ્યું, સર્વે કરવા આવે, સર્વે કરીને જાય ખાલી, કોઈ પછી એનું વાહે વળતર કાંઈ લમણો વાળતું નથી કોઈ બરાબર। તો માથે સાહેબ છે એને સાહેબને આ અમારી જરૂરિયાત છે ને અમે અમારી સહાય આની જે અને અમારું વળતર અમે પૂરું જે પ્રજાપતિ સાહેબ છે દયારામ પ્રજાપતિ, તો એને અમારું વળતર આનું પૂરું અને દયારામ અમારે છોકરા ચા મેળવા જાવ, અમારે મજૂરી અને અમે દઈ જો એને અમે દઈ તો એ અમારું સાંભળે। આમ તો અમારા કારણે તો ક્યાં ભર્યા તમે દઈ કાઢીને દઈએ અમે આમાં હતું ખેતીમાં નાખી દીધું, અમારા કારણે તો બીજું કંઈ છે નહીં। જાખોત્રા ડિસ્ટ્રિક્ટમાં બાબુભાઈ મહાદેવભાઈ મારું નામ, ગામ દાતરણા। જાખોત્રા ડિસ્ટ્રિક્ટમાં આ પોર 3 વખત તૂટ્યો હતો। હવે ઓણે આ 3 વખત, ઓણે 2-3 વખત, પોરે 2-3 વખત તૂટ્યો હતો, ઓણે 3 વખત મારું ખેતર ભરાઈ ગયું। પહેલું મેં જીરું વાવેલું હતું, જીરું ભરી ગયું બરાબર, જીરું ભરી ગયું, જીરું મેં સોવા બીજી વાર ના ભરી ગયા। તો હવે સરકાર કોઈ અમારી રજૂઆત અમે કહીએ એટલે સર્વે કર્યાવાળા આવે, ખાલી સર્વે કરીને હાલે જાય, કોઈ એનું અમને વળતર ચૂકવતા નથી। તો અમારા છોકરાને ક્યાં મેળવા જાવ? અમારા એક ખેતર ઉપર મજૂરી હોય, અમારી આત્મહત્યા કર્યા દઈએ અમારી દશા છે, અમારે ખેડૂતને જવું ક્યાં? હવે સરકાર એક તમે અમારે વિચાર કરો કે અમારે કરવાનું શું? કોઈ અમારે આમાં જેટલું જે મોલ વાવો એ ભરી જાય, અમારે જે ગમે તે મોલ વાવ્યું બીજી વારનું ભરી ગયું, મારે મોલ બીજી વારના જીરું વાવ્યું તો સોવા ભરી ગયા। હવે અમારે કરવાનું શું? દયારામ માથે સાહેબ છે, કોઈ અમને કાન દેતા નથી। જો અમે એને પૈસા દઈ 25% ખવડાવી તો અમારું સાંભળે, ઓમ તો અમારું રાડ્યું કોઈ સાંભળે એમ નથી। હવે ગરીબ માણસને કોઈ રાડ્યું તો સાંભળે એમ નથી। હવે આને પોરે અમારે એમ શું હતું, ઓને અમે એમ કહેરા કે તમે વળતર સૂકવી દઈશું। હવે એ માયેલું કાંઈ અમે અમારા મહિનો છો એ માયેલું કાંઈ અમને કાંઈ જડ્યું નથી હતી અને પોરે અમને કાંઈ જડ્યું નહોતું। તો અમારે સાહેબ કરવાનું શું? અમારા ખેડૂતને ઘડી ખેતર ભરાઈ જાય, અમારે કરવાનું શું?
તો અમારે તો આની આ હાલત મારે મજૂરી કરીને આમાં શું કરવાનું? મારા છોકરા કેવી રીતે અમારે મોટા કરવા આમાં? અને અમે મજૂર માણા, અમારે જવું છે, કોઈ અમારું સાંભળે નહીં. જેમ રાડ કરો એટલે બસ તમારું કામ થઈ જાય, ખાલી એમ જ કહીએ તમારું કામ થઈ જશે અને બસ આવીને હાલે જાય. એમને અમે કેટલી વાર રાડ કરી ગમે એટલે કોઈ અમારું રાડ્યું કોઈ સાંભળતું નથી. તો અમારે સાહેબ નંબર વિનંતી અમારી કે સરકાર અમને આની સહાય દે અને અમારી આ ખેતરની અમને વળતર ચૂકવે અમારી.